હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હું છું કલ્પેશ બજરંગી. આવી ગયો છું એક વધુ ધાર્મિક વિડીયો લઈને આપની સામે. એ પહેલા જો આપને મારા વિડીયો પસંદ આવતા હોય, ખાસ કરીને ધાર્મિક વાતો આપને જો જાણવી હોય તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને હું મારો જે નવો વિડીયો અપલોડ કરું એને આપ જોઈ શકો. અને ખાસ આપને સબસ્ક્રાઇબ કરવાથી મને મોટિવેશન મળે. મિત્રો, આજ મારે એક નાનકડી એવી જ વાત કરવી હતી કે જ્યારે તમને ક્યાંય રસ્તો ન સૂચતો, તમને એમ લાગે કે ભગવાન મારી મદદ નથી કરતા, તો મારે તમને એક મહાભારતની નાની એવી વાત કરવી હતી. મિત્રો, વાત છે મહાભારતના યુદ્ધ સમયની. મહાભારતના યુદ્ધની તૈયારીઓ થઈ રહી હતી. કુરુક્ષેત્રને તૈયાર કરી દેવામાં આવી રહ્યું હતું કે જે કચરો છે, જે ત્યાં ઝાડ છે, તેની સફાઈ કરવામાં આવી હતી. ઝાડને એને સાફ કરવામાં આવી રહ્યા હતા. તો કૃષ્ણને અર્જુનને થયું કે ચાલો આપણે કેવી તૈયારી ચાલી રહી છે યુદ્ધની. તો શ્રી કૃષ્ણ ભગવાન ને અર્જુન એ બંને કુરુક્ષેત્રના જોવા જાય છે કે કેવી તૈયારી ચાલી રહી છે. ત્યારે જોવા બંને લોકો તે જોતા જોતા કુરુક્ષેત્રમાં ચક્કર મારતા હોય છે. અને થાય છે એવું કે એટલા અરસામાં ચકલી ઉડીને તેમની પાસે આવે છે, શ્રી કૃષ્ણ ભગવાન પાસે, કે હે કૃષ્ણ ભગવાન, મેં તમારો શું ગુનો કર્યો હતો, મારી શું ભૂલ થઈ? તો કૃષ્ણ ભગવાન કે કેમ, શું થયું? તો કહે છે કે આ જે યુદ્ધના કારણે જે આ મેદાનને સાફ કરવામાં આવી રહ્યું છે, જે ઝાડવા કાપવામાં આવી રહી છે, તેમાં મારો પણ પડી ગયો છે, મારી શું ભૂલ? તો કૃષ્ણ ભગવાન કે ભાઈ, કઈ તો જે થવાનું હોય થવાનું છે, એમાં હું શું કરી શકું? તો કે ભગવાન, હું તમારી ઉપર વિશ્વાસ રાખી શકું? ચકલી એમ પૂછે છે ભગવાનને. એટલે ભગવાન કહે છે પણ હું તારી શું મદદ કરી શકું? એટલે કે હું બસ તમારા ઉપર વિશ્વાસ રાખી શકું ભગવાન, જો તમે કહો તો હું તમારા ઉપર વિશ્વાસ રાખી શકું. તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જાજો વિચાર નથી કરતા અને કહે છે કે હા, તું મારી ઉપર વિશ્વાસ રાખી શકે છે. એમ કરી ચકલી ઉડી જાય છે. કૃષ્ણ અર્જુન પણ ચાલી રહી છે. બીજા દિવસથી યુદ્ધ ચાલુ થાય છે. એટલે કે સવારે જ જ્યારે કૃષ્ણ અને અર્જુન રથ ઉપર આવે છે, કૃષ્ણ ભગવાન સારથી બનીને અર્જુનના રથને લઈને આવે છે, તો સવારમાં જ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે લાવો પાર્થ, મને બાણ આપો. તો અર્જુનને અચરજ થઈ જાય છે કે કૃષ્ણ ભગવાને ક્યાં યુદ્ધમાં અસ્ત્ર ઉપાડવાનું તો વચન લીધેલું છે, તો એ કેમ ધનુષ માંગી રહ્યા છે? તો એ કહે છે કે હે પ્રભુ, તમે કેમ ધનુષ માંગી રહ્યા છો? તો કહે છે કે હે અર્જુન, કાલે મેં ચકલીને કહેલું કે તું મારી ઉપર વિશ્વાસ રાખજે. હા, તું મારી ઉપર વિશ્વાસ કરી શકે તો મારે કંઈક તો કરવું પડશે ને. તો એ ધનુષ લઈ અને કહે છે કે જે ઓલો પેલો હાથી તને દેખાય છે ને, પેલો હાથી, એ હાથીએ જે ચકલીનો મારો, એ ઝાડ તોડ્યું છે, ચકલીનો મારો પછાડ્યો છે, તો મારે કંઈક તો કરવું પડશે ને ચકલી માટે. તો કૃષ્ણ ભગવાન ધનુષ ચડાવે છે અને એ હાથીની તરફ છોડે છે. તો એ તીર જઈ અને સીધું હાથીના ગળામાં વાગે છે, જ્યાં મોટી બધું એક ઘંટડી બાંધેલી હોય છે. તે ઘંટડી નીચે પડી જાય છે. આ દ્રશ્ય જોઈ અને અર્જુન હસવા માંડે છે કે હે પ્રભુ, તમારાથી નહીં થઈ, લાવો હું તીર મારીને હું એ હાથીને એક જ બાણમાં એ હાથીનો સત્યનાશ કરી નાખું. એટલે કૃષ્ણ ભગવાન કે ના ના અર્જુન, બસ આટલું જ કરવું હતું, થઈ ગયું. હવે આપણા બધાને ખ્યાલ જ છે કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું. ત્યારબાદ યુદ્ધ સમાપ્તિ થઈ છે. યુદ્ધ સમાપ્ત થઈ છે તેના બીજા દિવસે જ કૃષ્ણ અને અર્જુન પાછા જેમ આગલા દિવસે ચક્કર મારવા હોય તેમ પાછા કુરુક્ષેત્રમાં જોવા જાય છે. બધી સાફ સફાઈ થઈ રહી હોય છે, ત્યાં બધો જે સામાન પડ્યો છે તેને હટાવવામાં આવી રહ્યો હોય છે. તો અર્જુનને ચાલી રહ્યો છે ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ, પેલો ઘંટ જે પડ્યો છે ને તે ઉપાડી લો. અર્જુનને થાય છે કે આવડું મોટું યુદ્ધ જીતી ગયા આપણે, આટલા બધા મહારથીઓને હરાવ્યા, આટલા મહાન બની ગયા, આવડું ભવ્ય યુદ્ધ આપણે જીતેલા, આ કૃષ્ણ ભગવાન કેવું કામ ચીંધે છે? પણ હશે ભગવાન છે ને અર્જુન એની વાતને કેમ ટાળે? અર્જુન ત્યાં જાય છે. તો એ જેવો ઘંટ ઉપાડે છે તો એ ઘંટની નીચે એ ચકલી હોય છે અને એ ચકલીના જે માળામાં ઈંડા હોય છે તેમાં નાના નાના બચ્ચા આવી ગયા હોય છે. તો એ ચકલી અહીંયા જોવા મળે છે અને બચેલી ચકલી ત્યાં હોય છે. તો અર્જુનને આંખોમાં પાણી આવી જાય છે આ દ્રશ્ય જોઈને કે ચકલીને 18 દિવસ માટે સુરક્ષિત રહે અને યુદ્ધનું કોઈ બાણ કે કંઈ એને લાગે નહીં, એટલા માટે ભગવાને હાથીના ઘંટને તે ચકલીના માળા ઉપર ને ચકલી ઉપર રાખી દીધો હતો અને ઈંડા સેવીને એ બચ્ચા 18 દિવસ બાદ ઈંડામાંથી બહાર આવી ગયા. આ દ્રશ્ય જોઈને અર્જુન પણ દુઃખી થઈ જાય છે, એની આંખ નમ થઈ જાય છે અને કહે છે કે પ્રભુ, આ શું લીલા હતી કે એ ચકલી મને કહીને ગઈ હતી કે હે પ્રભુ, તમારી પર વિશ્વાસ રાખી શકું. એટલે આ વિશ્વાસના કારણે તે પ્રભુએ એમનું કામ કર્યું. મિત્રો, ઘણીવાર આપણો વિશ્વાસ ભગવાન ઉપરથી ડગમગી જતો હોય, પણ આપણે પ્રભુને પૂરેપૂરા સોંપી દઈએ
તો એ અવશ્ય આપણું કામ કરશે. આપણે પ્રભુને સોંપી દેવાના, હે પ્રભુ તું જ મને ઉગાર અને કા તું જ મને ડૂબાર, જે કરી હું તારો. પણ કેવો વિશ્વાસ પ્રભુ ઉપર કરવો જોઈએ એનું એક હું તમને ઉદાહરણ આપીશ. દ્રૌપદી ચીરહરણ થઈ રહ્યું હતું. પાંડવો જ્યારે દ્રૌપદીજીને હારી ગયા હતા જુગારમાં, ત્યારે એને દુશાસન દ્રૌપદીને ખેંચીને આવે છે અને દુર્યોધન કહે છે કે એમના સાડીને ખેંચો. એટલે એ જ્યારે સમય હતો ત્યારે કોઈ પાંડવો કંઈ નહોતા કરી શકતા, અન્ય કોઈ કંઈ નહોતા કરી શકતા. ત્યારે દ્રૌપદીને થશે કે હવે મારા કૃષ્ણ સિવાય કોઈ મને બચાવશે નહીં. એટલે કે દ્રૌપદી ત્યારે કૃષ્ણને પોગાડે છે કે હે કૃષ્ણ, એ પોતાના બે હાથેથી પોતાની સાડી પકડેલી હોય છે અને કૃષ્ણને બોલાવે છે, હે કૃષ્ણ મને બચાવો, હે કૃષ્ણ મને બચાવો. ત્યારે કૃષ્ણ નથી આવતા, કેમ કે દ્રૌપદીને વિશ્વાસ નથી કદાચ કૃષ્ણ નહીં આવે તો મારી બધી સાડી ખેંચાઈ જશે. થોડી વાર પછી એમ થાય છે, દ્રૌપદીજી એક હાથે સાડી પકડે છે ને બોલે છે, હે કૃષ્ણ, હે માધવ મને બચાવો, હે માધવ મને બચાવો. તો પણ કૃષ્ણ ભગવાન બચાવવા નથી આવતા, કેમ કે દ્રૌપદીને વિશ્વાસ પૂરો નહોતો, અર્ધો વિશ્વાસ હતો. અર્ધો વિશ્વાસ નહોતો કે કદાચ નહીં આવતો મારા એક હાથે તો સાડી પકડી રાખું. અને અંતમાં જયારે દ્રૌપદી તેના પોતાના બંને હાથ ઊંચા કરીને કહે છે, હે કૃષ્ણ મને બચાવો, ત્યારે કૃષ્ણ આવ્યા. કેમ કે કૃષ્ણને ખબર પડી ગઈ કે હવે આ 100% વિશ્વાસ મારી ઉપર છે, જો હું નહીં તો કોઈ નહીં. એટલે કૃષ્ણ ભગવાન ત્યારે આવે ને દ્રૌપદીને સાડી, આપ જોવો છો કે દુશાસન સાડી ખેંચીને થાકી જાય છે પણ એની દ્રૌપદીજીની સાડી પૂરી નથી થતી. એટલે મિત્રો કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તમારો વિશ્વાસ ભગવાન ઉપરથી ડગી જાય પણ એ વિશ્વાસ રાખવો જરૂરી છે. તમે 100% ભગવાનને પોતાને આપી દો, જેથી કરી અને ભગવાનને તમારું કામ કરવું જ પડશે. પૂર્ણ વિશ્વાસથી ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. દ્રૌપદીની જેમ પહેલા શ્રદ્ધા નહીં, પછી 50%, પછી 100%, એવું નહીં. પૂરેપૂરી શ્રદ્ધા રાખશો તો ભગવાન આપનું કામ જરૂર કરશે, કેમ કે એ આપણા બધાના સારા માટે જ કરશે. જો આપને ડૂબાડશે તો એમાં પણ આપણું ભલું જશે, અને જો આપને બચાવશે તો પણ આપણું ભલું જશે. કેમ કે આપણા માતા પિતા જે છે, જે બધું કરવા વાળા, સૃષ્ટિના રચનાર, સૃષ્ટિને ચલાવનાર એ જ છે. જે કરશે એ આપણા સારા માટે જ કરશે. તો મિત્રો આ હતી વાત કે જો આપને કોઈ રસ્તો ન સૂચતો હોય, એવું લાગતું હોય કે ઈશ્વરની કૃપા નથી, તો ખાસ આ વાતને યાદ રાખવી અને મારો વિડીયો ખાસ તમારે શેર કરવો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ખાસ કોમેન્ટમાં મારી વાત કેવી લાગી અને આપ કેવી વાત જાણવા માંગો છો એ મને ખાસ જણાવજો. તો ખાસ સૌને રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની. તો મળીશું આવતા આવા જ ધાર્મિક વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગમારાના જય શ્રી કૃષ્ણ.